स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર અલ્પેશ પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇતિહાસ વિભાગ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વિષયની વાત કરવાના છીએ તે HISM 307 પેપર ભારતનો ઇતિહાસ ઈસવીસન 1526થી 1818 સુધી, જેમાં એકમ 3 ટોપિક અકબરની રાજપૂત અને ધાર્મિક નીતિ તથા અકબરના સુધારા ભાગ 1. જોઈએ આપણે આ વિષયમાં એના ઉદ્દેશો. આ અકબરના રાજપૂતાની અને ધાર્મિક નીતિ અને અકબરના સુધારાઓમાં એના ઉદ્દેશોમાં અકબર જે રાજા હતો એના સમયમાં રાજપૂતાની જે નીતિ હતી એ રાજપૂતાની નીતિના કારણો તેમજ અકબરની રાજપૂતાના નીતિના પરિણામો, અકબરની રાજપૂતાના નીતિના સ્વરૂપ વગેરે વિશે આ એકમમાં આપણે અભ્યાસ કરીશું. તે સિવાય અકબરની ધાર્મિક નીતિ તેમજ ધાર્મિક નીતિ માટેના જવાબદાર કારણો તેમજ તેના વહીવટી જે સુધારાઓ હતા તેના વિશે જાણી શકીશું. તે સિવાય અકબરની સામાજિક અને શૈક્ષણિક કરેલા તેના સુધારાઓ તેના વિશે આ એકમમાં આપણે અભ્યાસ કરીશું. જોઈએ આપણે પ્રસ્તાવના. અકબર એક રાજા તરીકે તે ન્યાયપ્રિય હતો અને ખૂબ જ દયાળુ હતો. અકબરનો જે સમયગાળો હતો શાસનકર્તા તરીકેનો, એ સમયગાળો ઈસવીસન 1556થી લઈ 1605 સુધીનો હતો. અકબર એ રાજા તરીકે માત્ર એક એવો રાજા હતો કે જેના સમયની અંદર એને માત્ર એના નામથી નથી ઓળખાતો. બીજા વિવિધ મોગલ યુગના અનેક એવા રાજાઓ થઈ ગયા, જેમ કે બાબર. એના સમયની અંદર એ બાબર તરીકે એના નામથી ઓળખાતો હતો. જેમ કે હુમાયુ, તો હુમાયુ પણ એના નામથી એટલે કે હુમાયુ તરીકે ઓળખાતો હતો. જેમ કે શેરશાહ, તો શેરશાહ પણ તેના નામથી શેરશાહ કે શેરશાહ સૂરી તરીકે ઓળખાતો હતો. જેમ કે શાહજહાં, તો શાહજહાં પણ તેના નામથી શાહજહાં તરીકે ઓળખાતો હતો. ત્યારબાદ ઔરંગઝેબ, તો ઔરંગઝેબ પણ તેના નામથી ઔરંગઝેબ તરીકે ઓળખાતો હતો. પરંતુ અકબર જે હતો એ હંમેશા અકબર એના નામ પાછળ મહાન શબ્દ વપરાતો હતો. એકલું અકબર તરીકે ઇતિહાસમાં તેનું નામ લેવામાં આવતું નહીં, પરંતુ જ્યારે પણ અકબરનું નામ લેવામાં આવે ત્યારે અકબરની સાથે સાથે અકબર મહાન એ તરીકે ઓળખાતો હતો. ઇતિહાસમાં આજે પણ અકબરનું નામ અકબર મહાન રાજા તરીકે તે ઓળખાય છે. આગળ વાત કરીએ તો અકબર એ માત્ર તેના વિજયો કે તેના યુદ્ધોના કારણે વિશ્વવિખ્યાત નહોતો. અકબર રાજા એ પોતે તે ન્યાયપ્રિય હતો, તે એક દયાળુ હતો અને તેનામાં દૂરંદેશીપણું હતું અને તે ધાર્મિક સહિષ્ણુતા તરીકે ઓળખાતો હતો. અકબરની આગળ વાત કરીએ તો એની જે નીતિમત્તા હતી, તો એ નીતિમત્તા એનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું. જેમ કે અકબરે રાજપૂતાની સાથે મૈત્રી સંબંધો બાંધ્યા હતા. અકબરે જજિયા વેરો નાબૂદ કર્યો હતો. એ સિવાય જે વિદ્વાન લોકો હતા, આ વિદ્વાન લોકોની સાથે અકબર જે હતો એ એમની સાથે સંવાદ કરતો હતો.
આ બધા જે પરિબળો હતા એ પરિબળો અકબરની શ્રેષ્ઠતાના નીતિમત્તાનું ઉદાહરણ હતું. અકબર એના સમયનો સૌથી મહાન રાજા તરીકે ઓળખાયો અને મોગલ યુગમાં પણ એ શ્રેષ્ઠ અને મહાન રાજા તરીકે પણ ઓળખાયો. અને એનો જે સમયગાળો જે હતો એ સમયગાળો સુવર્ણ યુગ તરીકે પણ ઓળખાયો. આ સુવર્ણ યુગ તરીકે ઓળખાયો તેની પાછળ કારણો એ હતા કે અકબરે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે જે કરેલા સુધારાઓ હતા એનું એક સુભગ સમન્વય થયું હતું. તેના કારણે અકબર એ શ્રેષ્ઠ, શક્તિશાળી, દયાળુ, ન્યાયપ્રિય અને મહાન રાજા હતો. આ વિષયમાં આપણે આગળ જે વાત કરવાના છીએ તેમાં અકબરનું પ્રારંભિક જીવન, અકબરની રાજપૂત નીતિ, અકબરની રાજપૂત નીતિના કારણો, તેમાં પહેલું કારણ સ્થાયી શાંતિ, વ્યવસ્થા અને વિશાળ સામ્રાજ્યની સ્થાપના હેતુ, બીજું વિદેશી શાસકનું વિરુદ્ધ દૂર કરવા, ત્રીજું વિદેશી સૈન્યમાંથી મુક્તિ હેતુ, ચોથું વિદ્રોહીઓ અને પ્રતિસ્પર્ધીઓના શમન હેતુ, પાંચમું રાજપૂતાના ગુણો અને રાજસ્થાનની ભૌગોલિક સ્થિતિ, અને છઠ્ઠું અન્ય કારણો. તે સિવાય અકબરની રાજપૂત નીતિનું સ્વરૂપ અથવા રાજપૂત મૈત્રીના ઉપાયો, તેમાં 1. લગ્ન સંબંધોની સ્થાપના, 2. રાજપૂતોને ઊંચા હોદ્દાઓ પર નિમણૂક, 3. રાજપૂતો સાથે ધાર્મિક સહિષ્ણુતા અને રાજપૂતોનો ધાર્મિક સ્વતંત્રતા, 4. રાજપૂત રાજ્યોને આંતરિક સ્વતંત્રતા પ્રદાન કરવી, અને 5મું શત્રુ રાજપૂત રાજ્યો સાથે યુદ્ધ. જોઈએ આપણે અકબરનું પ્રારંભિક જીવન. અકબરનો જન્મ 15મી ઓક્ટોબર 1542માં અમરકોટમાં થયો હતો. તે હાલનું સિંધ, પાકિસ્તાન. અકબર તેનું આખું નામ જલાઉદ્દીન મહમૂદ અકબર હતું. અકબર તેના પિતાનું નામ નાસિરુદ્દીન હુમાયુ હતું અને તેની માતાનું નામ હમીદા બેગમ હતું. અકબરનો જ્યારે જન્મ થયો ત્યારે તેના પિતા અને માતા સાથે અકબર એક તંબુમાં રહેતો હતો. અકબરના પિતા નાસિરુદ્દીન હુમાયુ, જે પોતે એક ગરીબ પરિવારમાંથી આવતો હતો, જ્યારે અકબરનો જન્મ થયો ત્યારે નાસિરુદ્દીન હુમાયુ એટલે કે તેનો પિતા તેને કસ્તુરી વહેંચી હતી અને તંબુમાં તેને જે કસ્તુરી વહેંચતી વખતે એવું કહ્યું કે હું ભેટ તરીકે તમને બધાને કસ્તુરી વહેંચું છું. જેવી રીતે હું કસ્તુરી વહેંચું છું તેવી જ રીતે આ કસ્તુરીનો આ તંબુમાં સુવાસ ફેલાશે અને મધમખી રીતે આગળ વધશે. તેવી જ રીતે મારા પુત્રનો જે જન્મ થયો અકબરનો, એ અકબર પણ વિશ્વવિખ્યાત રીતે એનું સુવાસ ફેલાશે અને મધમખી રીતે આગળ વધશે. આવું તેના પિતા હુમાયુએ તંબુમાં કસ્તુરી વહેંચતી વખતે કહ્યું હતું. અકબરે માત્ર 9 વર્ષની ઉંમરે 1551માં ગજની પ્રાંતનો સુબેદાર તેને બનાવવામાં આવે છે. તે સિવાય 1555માં અકબરને પંજાબ પ્રાંતનો હાકેમ બનાવવામાં આવે છે. આગળ વધતા હુમાયુ જે હતો તેનું મૃત્યુ થયું અને એના કારણે ઈસવીસન 1556માં શાસનકર્તા તરીકે દિલ્હીનો બાદશાહ તરીકે અકબરને નિમવામાં આવ્યો. અકબર બાદશાહ બન્યા બાદ અનેક એવા વિજયો એને જીત્યા હતા. તેને અનેક વિજયો કરીને યુદ્ધો જીત્યા હતા. અકબરની રાજપૂત નીતિ. અકબર પહેલાં એના પિતા હુમાયુ અને એના દાદા બાબર થઈ ગયા. તેમને રાજપૂતો સાથે મૈત્રી સંબંધો બાંધ્યા ન હતા, પરંતુ અકબરે
રાજપૂતો સાથે મૈત્રી સંબંધો બાંધ્યા હતા. અકબરને એક ખ્યાલ હતો કે રાજપૂત લોકો એની નિડરતા, એની શૌર્ય ગાથા, એના ત્યાગ, એના બલિદાન, એનો રાષ્ટ્રીય પ્રેમ માટે જાણીતા હતા. તેના પિતા અને તેના દાદાએ રાજપૂતો સાથે કોઈપણ પ્રકારના સંબંધો રાખ્યા ન હતા, પરંતુ અકબરનું એક લક્ષ્ય હતું હિન્દુસ્તાન રાષ્ટ્રને સામ્રાજ્યમાં ફેરવવાનું. તો એ લક્ષ્ય હેતુ માટે અકબરે રાજપૂતો સાથે મૈત્રી સંબંધો બાંધ્યા હતા. અને આ રાજપૂતો સાથે મૈત્રી સંબંધો બાંધવામાં અકબરનું દૂરંદેશીપણું, તેનું કૂટનીતિક જવાબદાર હતું. અકબરની રાજપૂત નીતિના કારણો, એમાં પહેલું કારણ સ્થાયી શાંતિ વ્યવસ્થા અને વિશાળ સામ્રાજ્યના સ્થાપના હેતુ. અકબર પોતે જાણતો હતો કે હિન્દુસ્તાનમાં શાંતિ માટે, તેની વહીવટી વ્યવસ્થા માટે અને તેના વિશાળ સામ્રાજ્ય માટે રાજપૂતો સાથે મૈત્રી બાંધવી અનિવાર્ય છે. રાજપૂતો એ પોતે જો તેની સાથે મૈત્રી સંબંધો બાંધવામાં નહીં આવે તો હિન્દુસ્તાન માટે તે ઘાતક સાબિત થશે. અને હિન્દુસ્તાનમાં શાંતિ અને વહીવટી વ્યવસ્થા માટે રાજપૂતો સાથે મૈત્રી સંબંધો બાંધવું એ એક સારું પગલું કહી શકાય. અને તેના લીધે અકબરે રાજપૂતો સાથે મૈત્રી સંબંધો બાંધ્યા હતા. તેનું આ એક કારણ જવાબદાર હતું. બીજું કારણ વિદેશી શાસકનું વિરુદ્ધ દૂર કરવા માટે. અકબર પોતે જાણતો હતો કે હિન્દુસ્તાનના જે લોકો હતા એમના મનમાં ક્યાંક ને ક્યાંક એવું હતું કે મોગલ સમય જે શરૂઆત થઈ બાબરથી, મોગલ સમયની, ત્યાંથી બાબરથી જે શરૂઆત થઈ ત્યારે તે વિદેશી શાસકોને બોલાવવાનું શરૂ કર્યું હતું. અને હિન્દુસ્તાનની પ્રજા જે હતી એ એવું માનતી હતી કે વિદેશી શાસકો જે હતા એમના ઉપર રાજ કરતું હતું. તો આ વિદેશી શાસકનું જે બિરુદ હતું એ બિરુદ દૂર કરવા માટે પણ અકબર પોતે રાજપૂતો સાથે મૈત્રી સંબંધો બાંધ્યા હતા. વિદેશી સૈન્યમાંથી મુક્તિ હેતુ. અકબર પોતે જાણતો હતો કે વિદેશી સૈન્ય લાવવું એ એટલું સરળ નહોતું, ખૂબ જ અઘરું હતું. જ્યારથી મોગલ યુગની શરૂઆત થઈ બાબરથી, ત્યારે તે સમયથી જ વિદેશી સૈન્યો અફઘાનિસ્તાનમાંથી લાવવામાં આવતા હતા. આ વિદેશી જે સૈન્યો જે હતા એ હિન્દુસ્તાની પ્રજા ઉપર ક્રૂરતાપૂર્વક વર્તન કરતા હતા અને વ્યવહાર કરતા હતા. અને આના લીધે અકબર એક દયાળુ અને ન્યાયપ્રિય રાજા હતો. એ આ વિદેશી સૈન્યમાંથી હિન્દુસ્તાનની પ્રજાને મુક્ત કરવા માગતો હતો. અને આના કારણે તે એક જ એને આ સમસ્યાનો ઉકેલ તરીકે એને દેખાયો કે તે રાજપૂતો જે હતા એ રાજપૂતો સાથે મૈત્રી સંબંધો બાંધશે તો વિદેશી સૈન્યમાંથી તેની મુક્તિ મળશે. આ કારણ પણ એક જવાબદાર હતું. આગળ વિદ્રોહીઓ અને પ્રતિસ્પર્ધીઓના શમન હેતુ. અકબરે પોતાના જીવનમાં અનુભવ કર્યો કે મુગલ સામંત, સરદાર અને અધિકારી ગણ સામ્રાજ્યના હિતો પ્રત્યે ખૂબ જ ઉદાસીન છે. તેઓ ક્યારેય સમ્રાટના વિરુદ્ધમાં વિદ્રોહ કરી શકે છે આવું અકબરને જાણ થઈ. ભૂતકાળમાં અનેક એવા બનાવો બન્યા, જેમ કે અબ્દુલ મલિકથી શરૂ કરી એનો સંરક્ષણ અને વાલી એવો બૈરમ ખાં, માહમ આંગા તથા તેનો પુત્ર આદમ ખાં, સતેલો ભાઈ મિર્ઝા હાકિમ વગેરે અનેક એવા વિદ્રોહ કર્યા. અને આના કારણે વિદ્રોહીઓ અને પ્રતિસ્પર્ધીઓના શમન હેતુ અકબરે રાજપૂતો જે હતા એ રાજપૂતો સાથે મૈત્રી સંબંધો બાંધવાનું કર્યું હતું અને રાજપૂતો સાથે મૈત્રી સંબંધો બાંધ્યા હતા. રાજપૂતોના ગુણો અને રાજસ્થાનની ભૌગોલિક સ્થિતિ, આ કારણ પણ એક જવાબદાર હતું. અકબરે જોયું હતું કે રાજપૂતો જે હતા એ પોતે એક નિડર, પોતે ત્યાગ, બલિદાન, શૌર્ય તેમજ રાષ્ટ્રીય પ્રેમ માટે જાણીતા હતા. અને આ કારણે પણ
અકબરે એમની સાથે મૈત્રી સંબંધો બાંધ્યા હતા. એ સિવાય રાજસ્થાનની ભૌગોલિક સ્થિતિ, રાજસ્થાન એ એના રાજસત્તા જે હતું એ રાજસત્તાથી ખૂબ જ નજીક હોવાના લીધે તેને રાજસ્થાનની આર્થિક જે ભૂગોળ હતી એ ભૂગોળ પણ એક જવાબદાર કારણ હતું. અને આ બધા કારણોથી અકબરે રાજપૂતો સાથે મૈત્રિક સંબંધો બાંધ્યા હતા. આ પણ એક કારણ જવાબદાર હતું. એના અન્ય કારણોમાં જોઈએ તો ઇતિહાસકારકો એવું માને છે કે અકબરનો જે જન્મ થયો એ રાજપૂતોની છત્રછાયામાં એનો જન્મ થયો અને એના કારણે અકબર જે હતો એ રાજપૂતો સાથે મૈત્રી સંબંધો બાંધે છે, આવું ઇતિહાસકારકો માનતા હતા. તે સિવાય વંશ પરંપરાગત ધાર્મિક ઉદારતા, આ પણ એક કારણ જવાબદાર હતું કે અકબર જે હતો એ પરંપરા મુજબ એક ધાર્મિક ઉદારતા અને ધાર્મિક સહિષ્ણુતા દાખવતો હતો. આ પણ એક કારણ જવાબદાર હતું. એ સિવાય અકબરનો જે મૂળ સ્વભાવ જે હતો એ ઉદારતા હતો. અકબર પોતે એક દયાળુ રાજા હતો, એક ન્યાયપ્રિય રાજા હતો અને ધાર્મિક સહિષ્ણુતાવાળા રાજા હતો. આ બધા કારણો જે હતા એ બધા જ કારણોથી એ સાબિત થાય છે કે અકબર જે હતો એ અકબર પોતે રાજપૂતાની સાથે મૈત્રી સંબંધો બાંધ્યા હતા, આવું ઇતિહાસકારકોનું માનવું હતું. છેલ્લે સમાપન. તો અકબરના પોતાના જન્મ પછી અકબરે પોતે ઇતિહાસમાં એક મહાન રાજા તરીકે ઓળખાયો અને તે એક ન્યાયપ્રિય, દૂરંદેશીપણું અને અકબર ઉદાર રાજા તરીકે પણ ઓળખાયો. અકબરે હિન્દુસ્તાન રાષ્ટ્રને મજબૂત કરવા માટે તેની રાજપૂતો સાથે મૈત્રિક સંબંધો બાંધ્યા હતા. ધન્યવાદ. સ્વાધ્યાયઃ